તો બાપ કથાનો ક્રમ થોડોક આગળ લઈ જાઓ. ભગવાન શિવ સતીનો ત્યાગ કર્યો અને કૈલાસના વટવૃક્ષ નીચે સમાધિમાં બિરાજમાન થયા. સતી અને શિવનો એટલો અંતર અહીંયા દેખાયું આ પ્રસંગમાં. સતીએ રૂપનું અનુસંધાન કર્યું અને ઉપાધિ વરી લીધી. શિવે સ્વરૂપનું અનુસંધાન કર્યું અને સમાધિ પ્રાપ્ત કરી. આપણે કોનું અનુસંધાન કરીએ છીએ એના ઉપર આપણી ઉપાધિ અને સમાધિનો. બાપુ, આ સમાધિ શબ્દ મૂળ સંસ્કૃત છે અને કબીર સાહેબે ઉપયોગ કર્યો. કબીરને સંસ્કૃત આવડતું હતું. સહજ શબ્દ સંસ્કૃતનો છે, લોકબોલીનો નથી. પછી તો એટલો આ મહાપુરુષોને કારણે એટલો બધો એ પ્રસારિત થયો કે આપણને આપણી બોલીનું લાગે. બાકી સમાધિ, આ સહજ, આ બધા જ શબ્દો કબીર સાહેબ પાસે જો આવ્યા હોય તો એ મૂળ. ફરક એટલો, કાશીમાં બધા બુદ્ધ પુરુષ હતા, બુદ્ધ પંડિત, આ બુદ્ધ પુરુષ હતા. આટલો જ ફરક હતો. કાશીમાં બધા બુદ્ધ પુરુષ વિદ્વાનો હતા, પણ મધુસૂદન સરસ્વતી એક ભક્તિનો રંગ લાગ્યા પછી બુદ્ધ પુરુષ થયો. બુદ્ધ પુરુષમાંથી બુદ્ધ પુરુષ થયા. કાશી એક એવું ક્ષેત્ર છે સાહેબ કે જ્યાં જગતની તમામ સાધના ધારાએ જવું પડ્યું, મહાપુરુષોએ જવા પડ્યું. આખું ગામ પંડિતોનું, પણ રૈદાસ બુદ્ધ પુરુષ. આખું ગામ વિદ્વાનોનું, પણ રામાનંદ બુદ્ધ પુરુષ. આવા કેટલા દાખલા આપો. આખું ગામ પંડિતોનું, પણ થોડો ખ્યાલ છે એટલે કહું, તેલંગ સ્વામી બુદ્ધ પુરુષ, જે ગંગાના વેણમાં જીવતા હતા, કોઈને ખબર નહોતી પડતી. આવું એક મહાપુરુષ જેને હું બુદ્ધ પુરુષ કહીશ, એ તેલંગ સ્વામી બુદ્ધ પુરુષ. તો બુદ્ધ અને બુદ્ધ નું છે. કાશી એક એવું ક્ષેત્ર છે. કબીર સાહેબ ભજન કરે એનામાં બધી વિદ્યા આવી જાય. એને કંઈ ગોતવી ન પડે, એને ટ્યુશન ન રાખવા પડે, એને હોમવર્ક ન કરવા પડે, કંઈ ન કરવું પડે. એક ઢાઈ આખરનું ભજન કેટલું બધું વિરાટ બન્યું સાહેબ. ને પંડિતોને એમ કીધું કે તમે અત્યારે પંડિત નથી, તમે ઢાઈ આખર જો મારી જેમ પ્રેમ કરતા શીખો તો તમે પંડિત ગણાશો. આવો સૂત્રપાત સદગુરુ કબીર સાહેબે કર્યો. તો મારો કહેવાનો અર્થ, ભગવાન શિવે સ્વરૂપનો શંકર સહજ સ્વરૂપ સંભાળા અને સમાધિ. સતીએ સીતાનું રૂપ લીધું, રૂપનું અનુસંધાન કર્યું, ઉપાધિ. 87,000 વર્ષ વીતી ગયા. સહજ સમાધિ જેને લાગે એને સમાધિ સહજતાથી પાછું એમાંથી એ નિવૃત્ત થઈ જાય. પ્રક્રિયાથી સમાધિ લાગે ને પછી ઉતારવા માટે બહુ મોટી પ્રક્રિયા. ઘણાને ઉતરી જ નથી. એને ઉતારવા માટે પછી એ જ રિવર્સ જવું પડે તો જ થાય. ગાંઠ વળી ગઈ હોય ને પછી આપણે જે એનું છોડવી હોય તો કોઈ પણ વસ્તુ જે રીતે ડબ્બો બંધ થયો હોય ને ખોલવા માટે પાછું રિવર્સ બીજી રીતે જવું, ઢાંકણું પાછું આમ ફેરવો. તો એમ પ્રોસેસમાં જેને સમાધિ મેળવી એને પછી ઘણા નથી ઉતરી. ઘણા લોકો કહે છે કે અમારા ગુરુનું મૃત્યુ નથી, સમાધિમાં અત્યારે પણ છે. હા, હશે, આપણને ખબર નથી, આપણો માર્ગ નથી એટલા, પણ એની ઉતરી નથી, ચડી ગઈ. ઘણા ભાંગ ચડી જાય, ઉતરે નહીં. ઘણાને ચડી જાય, ઉતરે. એની આખી પ્રોસેસ હોય. જે રીતે તમે ગયા પછી પાછા આમ દાદરા ઉપર કટ 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 ઉપર ચડી જાય, પાછું ઉતરવા માટે કટ કટ કટ, ત્યાંથી ઉતરવું. આ તો સહજ સમાધિ હતી. એટલે 87,000 વર્ષ પછી સહજ રીતે એમાંથી બહાર આવ્યા અને રામ રામ બોલ્યા. સતીએ સાંભળ્યું કે જગતપતિ જાગ્યા. ઉમાપતિ તો હવે નથી રહ્યા, કારણ કે સંબંધ તૂટી ગયો, પણ જગતપતિ જાગ્યા છે. શબ્દ વિવેક તુલસીનો જુઓ. અને સતી શિવજીની પાસે આવ્યા. ભગવાન શિવ જાણે છે કે સતી દુઃખી છે, શરીર સુકાઈ ગયું છે. સન્મુખ આસન આપ્યું. ક્યારેક આપણે વિમુખ થતા હોઈએ, પણ ઈશ્વર કૃપા કરી વિમુખને સન્મુખ કરતો હોય. અને જ્યારે જીવ સન્મુખ થાય
ત્યારે એના ગમે તેટલા યુગ યુગના કલ્પોના પાપ બળીને ભસ્મ થાય. સતીને સન્મુખ આસન આપ્યું. શિવજીને એમ લાગ્યું કે મારા વિરહમાં દુઃખી છે, સંબંધ તૂટ્યો છે. હું કંઈક એવી રસપ્રદ કથા કહું કે આ વ્યથામાંથી એ બહાર આવે. એ બીજી કોઈ પણ ચર્ચા કર્યા વગર શિવજીએ સીધી કથા શરૂ કરી. ઘરમાં બાંધણ થઈ હોય, પતિ પત્નીમાં કોઈને બાંધણ, આ બાંધણ શબ્દ બહુ સારો છે. બાંધણ કચ્છનો શબ્દ છે કે નહીં, અમારે બાંધણ કે. ઘણા ભાઈ બાધકણા જ હોય, બાંધ્યા જ કરે, હર વાતમાં બાંધે. અને ઘણા સામે પક્ષે બાંધતા જ હોય, અને બાંધણ કહેવાય. એવું બધું છે. તો બાપ આવું ઘરમાં થાય. એટલે હું ઘણી વખત પહેલાં કહેતો કે છોકરાઓ તમારા માતા પિતા તમારી હાજરીમાં બાંધતા હોય, તમારા કોઈ દિવસ સંતાનોની હાજરીમાં બાંધવું નહીં. હા, હું તમને કહી દઉં, કોઈ કહેનારું જ નથી. નાના બાળકોની કચ્છના ઇતિહાસ જુઓ, જરાક થોડીક ચેષ્ટા થઈ હતી, છોકરું ઘોડિયામાં ઊંધું ઉળી ગયું હતું સાહેબ. હા, પડકું ફેરવી ગયું હતું. આ ન શોભે, ભલે પારણામાં બાળક હોય. આવા આપણે ત્યાં ઇતિહાસો નોંધાયા છે. બાળકોની રૂબરૂમાં બાંધવું નહીં, એના ઉપર ખોટા પહેલા પડે. પરંતુ બાળકોને મારે કહેવાનું કે તમારી હાજરીમાં જો બાંધણ કરે તો એને રામાયણની ચોપાઈ વચ્ચે ઊભા રહીને સમજાવવાનું કે સીતારામજી હું કોઈ જોડું નથી, તમે એવું થઈ જાવ ને એટલે બાંધતા બંધ થઈ જશે. ધીરે ધીરે કંઈક રસ મૂકવો, જેથી કરીને અરસિક જીવન રસયુક્ત બને. ભગવાન શંકર રસયુક્ત કથા કહેવા માંડ્યા. એમાં દક્ષના યજ્ઞની વાત આવી. બધા દેવતાઓ દક્ષના યજ્ઞમાં જતા હતા. સતીનું ધ્યાન રસપ્રદ કથાને બદલે આ વિમાનમાં ગયું. અને સતીએ કથાને રોકીને પૂછ્યું કે આ બધા દેવતાઓ ક્યાં જાય છે? આ પ્રસંગ યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે. શિવજીએ કહ્યું, દેવી આકાશ છે, વિમાનો તો નીકળ્યા જ કરે, આપ કથા સાંભળો. નહીં મહારાજ, આ બધા દેવતાઓ જાય છે, કોઈ મોટો પ્રસંગ હશે. ત્યારે શિવજીએ કહ્યું કે દેવી, તમારા પિતા એક યજ્ઞ કરે છે, દક્ષ મહારાજ. એણે બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું છે, તમારી બધી બહેનોને બોલાવ્યા, પણ તમે મારી સાથે જોડાયેલા છો અને મારી સાથે એને વિરોધ થઈ ગયો છે. મને કોઈ વિરોધ નથી, પણ એને વિરોધ માની લીધો છે. બ્રહ્મસભામાં એક વખત હું ભજન કરતો હતો, તમારા પિતાશ્રી આવ્યા, બધા દેવતાઓ ઊભા થઈને સન્માન કર્યું. મને ખબર નહોતી, હું ભજન કરતો હતો, મને ખબર નહીં કોણ આવ્યું, નહીંતર હું બધાના પહેલાં કૂદીને એના પગ પકડી લેતો. મને સાસરાને પગે લાગવા મને ક્યાં વાંધો હતો, પણ મને ખબર જ નહોતી કે આ પાપા ક્યારે આવ્યા. હું ભજનમાં હતો, માળા ફેરવતો હતો, અને પ્રજાપતિ પદનું આટલું મોટું પદ મળ્યું. બધા દેવતાઓ હળોડોડું કરતા ઊભા થઈ ગયા. મને ખબર જ નહોતી કોણ આવ્યું. અને તમારા પિતાશ્રીને ત્યારથી ખોટું લાગી ગયું છે કે આટલા બધાએ મારું સન્માન કર્યું, મારો જમાઈ ઊભો ન થાય. એના મનમાં પછી સંસ્કૃતમાં અપશબ્દો બોલ્યા છે, અપમાન કર્યું છે, આ કર્યું છે. મોટો મરકટ મુખ છે, મોટો ધ્યાનમાં હોય, હું જોઈ લઈશ ને. હા, મને આવી પહેલેથી ખબર હોત તો દીકરી આપત નહીં. આવું બધું બહુ બોલ્યા. પણ દેવી મારો કોઈ વાંક નહોતો. મને ખબર હોત હું ચોક્કસ તમારા પિતા દરવાજામાં આવત ને ત્યાં હું અહીંથી દોડીને ના વયો ગયો. અને તમારા બાપને મારા ખભા ઉપર બેહાડી દીધો, બે પગ આમ રાખી અને તમારા બાપાના પગ લઈને હું અહીંયા લાવ્યો. મને શું વાંધો? યારે શું યાર, તો એમ જ તેડાય ને, કેમ તેડાય? છોકરાને આપણે નથી કરતા, ખભા ઉપર નાખીને બે પગ આમ રાખી, તારા પિતાને આમ રાખત, એને પકડી. એટલું બધું હું એને આદર આપું, હું એની પાલખી થઈ જાય. પણ ખબર નહોતી દેવી, અને એને ખોટું લાગી ગયું. હવે એ ઘટનાનો બદલો લેવા માટે એમણે યજ્ઞ આરંભ્યો અને બધાને આમંત્રણ આપ્યું. મને નથી આપ્યું, વિષ્ણુ ભગવાનને નથી આપ્યું, અને બ્રહ્માને, કારણ કે બ્રહ્મા અને વિષ્ણુ બધા ત્યારે હતા ત્યાં. પણ કોઈએ
આ શંકરના પક્ષમાં કોઈ કાંઈ બોલ્યા નહીં. એ ન બોલ્યા ને એટલે આને ખોટું લાગ્યું કે તમે બોલ્યા કેમ નહીં. હા, તમારે ઠપકો આપવો જોઈએ શંકરને કે તમારે ઊભા થઈ જવું જોઈએ, તમે કેમ બોલ્યા ને. એટલે આ બંનેને ઝપટમાં લીધા કે તમે ત્રણેયને તો બોલાવવું જ નહીં, તમે તો નહીં જ, ત્રણેયને ન બોલાય. આ બધા દેવતાઓ જાય, દેવતા સ્વાર્થી છે ને બધા જાય. દેવી જ્યાં આમંત્રણ ન હોય ત્યાં જવાનો કોઈ અર્થ નહીં. અને અહીંયા નીતિકારના સૂત્રો દરેક વખતે આપને કહ્યું, આપણે ભારતની નીતિ એમ કહે છે કે 4 જગ્યાએ આમંત્રણ વગર જઈ શકાય. આમંત્રણની એક, આપણા મિત્રને ઘરે પ્રસંગ હોય તો મિત્ર બોલાવે ત્યારે જાઉં એવી રાહ ન જોવાય, અઠવાડિયા પહેલા પહોંચી જાય. મિત્રને ઘરે આમંત્રણ વગર જવાય. બીજું, આપણા ગુરુને ત્યાં કોઈ પ્રસંગ હોય તો મારો ગુરુ મને બોલાવે, ફોન કરે ને પછી હું જાઉં એવી અપેક્ષા નથી, પહોંચી જ જવાય ગુરુને ત્યાં વગર આમંત્રણ. ત્રીજું, આવો કોઈ પણ યજ્ઞ હોય સાર્વજનિક, એમાં આમંત્રણની અપેક્ષા ન રખાય, કોઈ પણ વ્યક્તિ સન્માન સાથે એમાં જઈ શકે. અને ચોથું, માતા પિતાને ઘરે પ્રસંગ હોય તો સંતાને આમંત્રણની અપેક્ષા ન રખાય. આ નીતિ છે દીદી. તમારા પિતાને ત્યાં યજ્ઞ છે એટલે તમે આમંત્રણ વગર જઈ શકો, પરંતુ તદપી વિરોધમાં જહ કોઈ આપણી સાથે વિરોધ માનતા હોય તો ત્યાં જવામાં. મને તો કોઈ વિરોધ નથી. આમાં તમે જો આ સૂત્ર બહુ મોટું છે. આપણને કોઈની સાથે વિરોધ ન હોય, પણ ઘણા લોકો વિરોધ માનતા જ હોય, પછી ત્યાં જવામાં કલ્યાણ નથી સાહેબ. તમારે કોઈની સાથે આપણે શું કોઈની સાથે વિરોધ? પણ શંકરને કોની સાથે વિરોધ? અરે નાનામાં એરુને ગળામાં રાખે તો આ સસરા ન સંભાળે. સાપને ગળામાં, આને મેં કીધું એમાં અહીં તેડી લીધો હોય. સર્પોને કીધું કે તમે હમણાં હટી જાઓ, સસરાને લેવા જો. સાપ નહીં તો મને ડસશે એવો બોરિંગ છે. જે સાપને રાખે એ સસરાને ન રાખે, એને કોના વિરોધ? પણ તુલસી વૈશ્વિક સૂત્ર આપ્યું, તદપી વિરોધ માન છે. કારણ વગર કોઈ તમારી સાથે વિરોધ કરે તો પછી તહાં ગયે કલ્યાણ ન હોય, ત્યાં જવામાં ફાયદો નથી. સતીએ જીદ કરી કે આપ ન આવો તો કંઈ નહીં, પણ હું તો જાઉં, મારા બાપને ત્યાં પ્રસંગ. સતીના મનમાં એમ કે શિવજીએ ત્યાગ કર્યો છે, આબાને મા બાપને મળવું, બહેનોને મળવું તો આ પીડા ઓછી થાય. સ્વાભાવિક ઇન્સાન સુખ ગોતતો હોય છે, ફાફા મારતો હોય કંઈ. પણ જેનો શિવ રૂઠે એનું પછી આખું જગત રૂઠે સાહેબ. પછી એને કોઈ બોલાવે નહીં. એને જગમાં જાજા વેર, જેની માથે નથી મોહનની મેર. પછી માત મૃત્યુ પિતુ સમાન સમાના સુધા હોય. તુલસીદાસજી નોંધ લઈશ. સતી જીદ પકડી કે હું જાઉં. ભગવાન શંકરે કહ્યું કે મારી ના નથી. તો કે તમે ના આવો, પણ હું તો દીકરી છું ને દેવી, સારું નથી. આવત હી હર્ષ નહીં, નૈનો મેં નહીં સને, તુલસી તહાન જાઈએ કંચન બરસે મેઘ. ત્યાં જવામાં ફાયદો નથી. પણ સતીબાઈના નહીં. શિવજીએ કીધું કંઈ વાંધો નહીં, આપણી શિવની જગ્યાએ જીવ હોત તો હું તમને આટલી ના પાડું છું તોય તમારે જવું છે. મેં તમે 5 મિનિટથી તમને સમજાવું છું કે નથી જવાનું, તોય તમારે જવું છે. હું કાંઈ બોલતો નથી એટલે તમારે જવું જ છે. હા, તમે તમારા મનમાં શું સમજો છો? તમારે જવું જ છે. તો જીવ વિચારો શું એમ જ કે નહીં, તો જાઓ, પાછા આવતા નહીં, હું તેડવા નહીં આવું. જિંદગી. પણ મહાદેવે શું કર્યું કે કોઈ જીદ ન કરી. ગણોને બોલાવ્યા, નંદીને તૈયાર કરો, પાર્વતીને કરિયાવરમાં મા બાપ, સતીને જે કંઈ મળ્યું છે એ બધા ઘરેણા બરેણા બધું એને આપી અને સન્માન સાથે એને પિતાને કરે. આ શિવ પણ પ્રમાણિક પ્રયત્નો આપણે કરી લેવાના. કુટુંબમાં કોઈ આવી જીદ કરે, પુરુષ હોય કે સ્ત્રી હોય, તો પ્રમાણિક પ્રયત્નો કરવા છતાંય ન માને તો પછી કહેવાનું ભલે ભલે જાઓ બાપા જાઓ, તમારું મારું. આ આપણે શીખી લેવું. સન્માન આપીને મોકલવા. પુરુષ ન માને તો પુરુષને, સ્ત્રી ન માને સ્ત્રી. તમે ના પાડો કે ત્યાં જવા જેવું નથી ને, નહીં જાતી તમે, તો એ ન માનો. પછી એની બેગ આપણે તૈયાર કરી દેવી, એનો ફોન રિચાર્જ કરી દેવો,
સિમ કાર્ડમાં પૈસા ન હોય 300 રૂપિયા નાખી દેવા. આ બધું જ એને સન્માન સાથે એને છકડામાં બેહાડી દેવા. પણ આવા પાત્રને છકડામાં જ બેહાડાય ને સર. એને કાંઈ મર્સિડીઝમાં બેહાડાય છે, માને જ નહીં કોઈનું બધું, એને છકડામાં બેહાડી દેવા. ના બે તેડીને બેહાડી દેવા. ભલામણ કે તારું તબિયતનું ધ્યાન રાખજે, જતા આવે ફોન કરી દેજે, તારું તને શરદી તરત જ થઈ જાય છે એટલે તું અમૃતાંજન બામની બોટલ લીધી. અમૃતાંજન ન કરે તો ચાઇનાનું ટાઈગર બામ લઈ જતો. એ બહુ ખારું છે, બહુ રાહી છે. ટાઈગર જે ચાઇનાવાળું બધું એવું જ હોય. તો પછી એ શિવજીએ સન્માન સાથે દિયે મુખ્ય ગણ સંગત વિદા કે નહીં. ત્રિપુરારી મારો મહાદેવ 2 ગણોને મોકલે છે કે સતીને સન્માન. અને પિતા ભવન જબ ગઈ ભવાની, સતી જ્યારે પિતાને ઘરે ગઈ ત્યારે દક્ષએ બધાને હુકમ કર્યો કે મહાદેવ સોમાની છે નહીં આવે, પણ મારી દીકરી આવે તો પણ હું કહું છું મારે ત્યાં પ્રસંગ છે અને હું કહું છું એ તમારે માનવાનું. કોઈએ મારી દીકરીનું સન્માન નથી કરવાનું. બાપ રૂઠ્યો અને દક્ષના ત્રાસને લીધે કોઈએ સતીને બોલાવ્યા નહીં. ઘણી વખત બહુ મોટા માણસોની સેવામાં આપણે એવા આવી જઈએ ને તો સત્યને આપણે અનદેખું કરી નાખીએ છીએ, કારણ કે ઓલાના દબાણમાં આપણે રહેવું પડે. આટલો મોટો માણસ પ્રજાપતિ પદનું બિરુદ મળ્યું છે. એટલે અમુક તો દેવતાઓએ કહેવું છે ને કે ભાઈ આવું ન ચાલે. હા, તમારે જો બધાનું અપમાન જ કરવું હોય તો અમે નીકળી જશું, જમીન નીકળી જશું, પણ નીકળી જશું એમ કરવું જોઈએ ને. જમીન નીકળી જશું, પણ કોઈ બોલ્યા નહીં. અમુક પ્રસંગોમાં બોલે એનું કાને ન ધરવું, પણ અમુક લોકો બોલ્યા કેમ નહીં એની નોંધ લેવી, કે તમે બોલ્યા કેમ નહીં, તમે કેમ ચૂપ હતા એની નોંધ લેવી જોઈએ. અહીંયા બધા જ કોઈ બોલ્યા નહીં, બધા ભયભીત છે, કોઈએ સન્માન ન કર્યું. દક્ષે તો દીકરીને જોઈને મુખ ફેરવી લીધું. સતીને જોઈને તુલસીદાસજી કહે ના ગાત્રો સળગવા માંડ્યા. પણ સાદર ભલે હી મિલી એક માતા, એક માં હતી એ પ્રેમથી મળી સાહેબ, કારણ કે માં છે, જગદંબા છે, માતૃત્વ છે. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી, માં કુમાતા ન થાય. તેથી માએ દીકરીને ગળે લગાડીને કીધું, ઉમા બાપ તારા પિતાની બુદ્ધિ આજકાલ સત્તાના નશામાં છે, એ બધું આવું જ વિચાર. હું તો તારી છું ને, તારી બહેનો તને ન બોલાવે તોય ચિંતા નહીં કરતી બેટા. હું તો થોડીક રાહત થઈ. માએ એને ઢાઢસ આપી. પણ આટલા લોકો શિવનું અપમાન કરે છે. યજ્ઞ મંડપમાં સતી ગયા, આટલા મોટા ઋષિઓ બેઠા છે, બધા જ દેવતાઓ સપરિવાર આવ્યા છે. અને રામાયણમાં તો બધું વર્ણન, વિમાનમાં આવ્યા ત્યારે અપ્સરાઓને સાથે લાવ્યા, ગંધર્વોને સાથે લાવ્યા. અને રામાયણમાં એ વિમાનો હાવ નીચે ઉતાર્યા. હા, કે કૈલાસ ઉપર આ ખબર પડે કે અમે જાય છીએ. અને એટલા નીચે લાવે તો સારું છું ટકરાઈ ન ગયા, પણ એટલા નીચે લાવ્યા. અને એ વિમાનો એવા હતા કે દરવાજો ખોલી શકાય, સીટ બેલ્ટની જરૂર નહીં. એટલે અવાજ બાર એ નૃત્યાંગનાઓ નૃત્ય કરે એ બધું સંભળાય. આવા ઠાઠ માઠથી બધા આવ્યા. સાહેબ આ બધું દૃશ્ય જોયું અને ભગવાન શિવનું સ્થાપન પણ નહીં, ભગવાન યજ્ઞ પુરુષ નારાયણ વિષ્ણુનું સ્થાપન નહીં, યજ્ઞની કોઈ વિધિ નહીં, બ્રહ્માનું કોઈ સ્થાપન નહીં. ત્યારે શિવે કહ્યું હતું, પોતાના ચિત્ત ઉપર ચડ્યું કે મને કીધું હતું સાચું હતું, હું આવી એ બરાબર નહીં. પરંતુ જગદંબાએ ચંડી રૂપ ધારણ કર્યું છે. આ તો જગદંબા છે. હા, આ તો ઉદ્ભવ સ્થિતિ સંહાર કાળ, ઉદ્ભવ પણ કરે, પાલન કરે અને એ વિનાશ પણ કરી શકે. પરાંબા છે. તુલસીદાસજીને લખવું પડ્યું. બધા જ દેવતાઓને ઋષિમુનિઓને ઉગ્ર શબ્દોમાં સંબોધન કર્યું. હે સભાસદો, હે મુનીશ્વરો, હે દેવતાઓ, કાન ખોલીને સાંભળી લો. અને બધા શાંત થઈ ગયા કે આ જગદંબા શું કરશે. કે આ યજ્ઞમાં જેમણે શિવનું અપમાન કર્યું અને શિવની નિંદા કરી એને તો દંડ મળશે જ, પરંતુ જેણે નિંદામાં સાથ આપ્યો છે, કોઈ બોલ્યા નથી, એ તમામને આ બદલો મળશે. આટલું ઉગ્ર બન્યા છે. મારા પિતા મંદમતી છે,
એવા બાપની દીકરી તરીકે મારે જીવવું નથી જે મહાદેવનું અપમાન કરે. હવે તો એવા બાપની દીકરી બનું કે જે બાપ મહાદેવને પોતાના શિખર ઉપર કૈલાસ ઉપર એનું સન્માન કરે. હિમાલયની દીકરી બનું. આમ કઈ બધાને ઉગ્ર ભાષામાં સંબોધન કરી અને પેલું રૂપ ધારણ કર્યું છે. બધાની દુર્ગતિ થશે આમ કહીને અસ કહી જોગ અગ્નિ તનુ જારા, યુગાગ્નિમાં પોતાના દેહને બાળી અને એમણે યજ્ઞકુંડમાં ભસ્મ કર્યો. હાહાકાર થયો. અને જે ગણો સાથે ગયા હતા એણે જોયું કે અમારી માં સળગી ગઈ. અને પછી જે ગણો એ દેવતાઓને જે માર્યા છે હજી બેઠા નથી થયા. એટલે આપણે બોલાવીએ તો આવતા નથી. નહીતર દેવતાઓના આહ્વાન કરીએ, અનુષ્ઠાન કરીએ, આવતો કે પેલા માર ખાધા છે ને સાહેબ, એટલા માર્યા કે એને 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 હજી બેઠા નથી થયા. એટલા તોડી નાખ્યા, એટલા માર્યા. અને પછી દેવતા આ બધા મહાત્માઓ ઉપર ગયા. મહાત્માઓને મારવાની છે. એમાં ભૃગુ નામના મહાત્માએ બચાવ્યો. સાધુડા ઉપર હાથ ઉપાડોમાં એ બિચારા હાવ ગરીબડા છે, એને મરાઈને એનું માનીને થોડા કરી બાકી તોડી નાખ્યું. અહીંયા મહાદેવને ખબર પડી કે મારું અપમાન સહન ન થતા સતીએ પોતાનો દેહ યજ્ઞમાં બાળી દીધો. આમ મહાદેવ કુપિત થયા છે. કોઈ બધા ગણો પોતપોતાની રીતે હતા. અમુક ત્યાં ગયા હતા, અમુક કામ હતા, કામમાં છે ઘણો બધા. પણ ભગવાન શંકરે કૈલાસ ઉપર કોઈ હાજર છે એને વીરભદ્રાયો હું છું કે તું જા, તને ખીજ ચડે છે કે નહીં? કારણ કે ખીજવાળાને મોકલવું છે. વીરભદ્ર કરી કોપ. તુલસીદાસજી લખે છે કે તું ખીજાતો હોય તો જ જાજે, ખોટો આંટો મારીને વી આવતો ને શેરડીનો રસ પીને. તારામાં ખીજ હોવી જોઈએ. ચંડી કુપિત થઈ છે, મારે આ બધું તોડાવી નાખવું છે. એનો લાવું લખ્યું છે એટલે પ્રસ્તુતિ ખાલી. વીરભદ્ર કરી કોપ પઠાએ, કુપિત કર્યો, શાબાશ તોડી નાખ. આને ભાગ્યો સાહેબ વીરભદ્ર. અને આવીને સાહેબ પહેલા તો દક્ષિણ જ પકડ્યો. આમ આવતો નાળિયેર હોમી દઉં તારું. ધરતી મસ્તક ભિન્ન કર્યું, યજ્ઞમાં આહુત કર્યું છે. અને દેવતાઓ ભાગ્યા. વીરભદ્ર એક ભાગશો ક્યાં? તમારા લોકમાં આવીને પકડીને મારું. ક્યાં જવાનું? અને એવો વીરભદ્ર કુપિત થયો છે સાહેબ. હવે વીરભદ્રનું શું હતું સાહેબ બાપુ? વીરભદ્રના એ ગણ માટે એવું કહેવાય છે કે એ હાથ પછાડે ને ધરતી ઉપર એટલે અનેક વીરભદ્રો ઊભા હતા. એકમાંથી અનેક. હવે દેવતાઓ આટલા હતા, સભા આટલી હતી, અને એણે બે હાથ પછાડ્યા. આટલા બધા એક દેવ હારે એક વીરભદ્ર મારું તોડી નાખ્યા બધાને. આપો ઘમાસાન ચારે બાજુ. પરંતુ ભૃગુ નામના મહાત્માએ જેટલો યજ્ઞ બચાવી શકાય એટલો બચાવ્યો. બધાને શાંત કર્યા. જે બનવું હતું એ બની ગયું. અને આ બાજુ તુલસીદાસજી કહે સતીએ યજ્ઞની જ્વાળામાં, આમ તો યોગ અગ્નિમાં, પેલી અગ્નિ સતીને બાળી ન શકે. આવા તો જગદંબા છે. આ જગતની પ્રાકૃત અગ્નિ એને બાળીને આત્માને ન બાળી શકે. તો આ તો મહાત્મા શિવની અર્ધાંગીની છે, પરાંબા છે. એને અગ્નિ પણ જોગ અગ્નિ, યોગાગ્નિ જે પોતાની અંદર છે એ યોગાગ્નિમાં હાડ 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 સતીએ દેહ હોમી દીધેલો. પણ બળતી વખતે પરમાત્માની પાસે માંગ્યું કે એક જન્મ નહીં, જન્મ જન્મ મને મહાદેવ જ પતિ પ્રાપ્ત થાવ. આટલા માટે એનો બીજો જન્મ હિમાલયને ઘરે, પર્વતને ઘરે પાર્વતીના રૂપે જગદંબા અવતરી છે. યજ્ઞ વિધ્વંસ થયો. સતી પાર્વતીના રૂપમાં પ્રગટ થયા. હિમાલયને ઘરે દીકરીનો જન્મ મોટી ઉંમરે થયો. બહુ પ્રસન્ન ઉત્સવ બનાવ્યા. ઋષિમુનિઓ આવવા લાગ્યા. બધાને આશ્રમની જગ્યાઓ આપવા લાગ્યા. હંમેશા કહેવાનું મન થાય કે આપણો ગ્રામ્ય ડાયરો છે. ઘરે દીકરી જન્મે ને તો દીકરો જન્મે ત્યારે જેવો ઉત્સવ કરો એના કરતાં થોડોક હવાયો ઉત્સવ કરજો કે મારે ત્યાં જગન. એ હિમાચલે કર્યું છે. અને બન્યું શું સાહેબ કે પાર્વતીના જન્મ બરફમાં કોણ આશ્રમ બનાવે? ત્યાં જઈને કોણ બનાવે? અત્યારે ત્યાં બરફ પડે છે. બદ્રીનાથના છાપામાં આપણે જોઈએ છે કેવો બરફ પડે. ત્યાં કોઈ કોણ આશ્રમ કોણ કરવા દે? પરંતુ બન્યું એવું કે પાર્વતીનું પ્રાગટ્ય થયું પછી ઋષિમુનિઓ ત્યાં જવા લાગ્યા. એનો અર્થ એમ કે
કે મોટી ઉંમરે આપણા જીવનમાં શ્રદ્ધારૂપી પાર્વતીનો જન્મ થશે તો સાધુડાને બોલાવવા નહીં પડે, એ બધા દોડીને આવશે અને એ આપણે ત્યાં નિવાસ કરશે. મહાત્માઓને ઉતારા આપ્યા છે, આશ્રમો સ્થપાયા છે. દીકરીનો બહુ મોટો ઉત્સવ. તો દીકરી જન્મે તો આ દીકરી ક્યાં જન્મી એવા નિહા ન નાખવા, ઉત્સવ મનાવો. ગીતામાં કહ્યું છે દીકરીમાં 7 પ્રકારની 7 વિભૂતિઓનો નિવાસ છે. એટલે દીકરો જન્મે તો જરૂર ઉત્સવ મનાવો. પણ એ ગગો કેવો નીકળશે એ ખબર નહીં. બાકી દીકરી લગભગ દીકરીનું જીવન પવિત્ર જ રહેતું હોય છે. જ્યાં ભારતની દીકરી છે આવું બધું થયું છે. બધા મહાત્માઓ વાળા એ જ પરંપરામાં હાથમાં વીણા લઈ નારાયણનું કીર્તન કરતા કરતા નારદજી હિમાલય ઉતર્યા. તુલસીદાસજી લખી નાખે શ્રીમન. આ તુલસીદાસજી નથી લખ્યું પણ મારે ગાવું છે. શ્રીમન નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ નારાયણ જી બદરી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 અને આપણે ત્યાં બદ્રીનાથમાં નર નારાયણ, ક્ષીર સિંધુમાં લક્ષ્મી નારાયણ, સંન્યાસીઓ મળે તો નમો નારાયણ, આકાશમાં ઉગે તો સૂર્યનારાયણ, ઘરમાં કથા કરીએ તો સત્યનારાયણ. પરંતુ કચ્છ એવું ભાગ્યશાળી કે અહીંયા સરોવર નારાયણ સાહેબ, નારાયણ સરોવર અહીંયા ઉભું છે. આવો આ પ્રદેશ માટે સરોવર નારાયણ 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 સરોવર નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ. નારદજી પધાર્યા હિમાલયને ઘરે. દીકરીને નારદના પગમાં મૂકીને કીધું, બાપજી મોટી ઉંમરે અમારે ત્યાં દીકરી રત્ન પ્રાપ્ત થયું છે. આપ પધાર્યા, આપ ત્રિકાલજ્ઞ છો, સર્વજ્ઞ છો, દરેક જગ્યાએ 14 ભુવનમાં તમારી ગતિ છે. મારી દીકરીનું નામકરણ કરો. નારદ નામ રાખે કે આ તમારી દીકરીના રૂપમાં ઉમા ગણાશે, શિવની પત્નીના રૂપમાં એ ભવાની ગણાશે, અને જગતની માના રૂપમાં એ અંબિકા અથવા તો અંબા ગણાશે. આમ 3 નામ રાખ્યા છે. હિમાલયે કહ્યું, બાપજી આપ પધાર્યા જ છો તો મારી દીકરીનો હાથ જોઈને બતાવો, એને ઘર અને વર કેવું મળશે. અને આ તો ત્રિકાલજ્ઞ છે. ઉમાનો હાથ જોઈ અને કહ્યું કે બહુ સુલક્ષણી દીકરી છે. જગતમાં આ દીકરીના મંદિરો બંધાશે. આ બધાની આશા પૂરી કરનારી આશા પૂરી થશે. જગદંબા થાય. અને પાતિવ્રત્ય ધર્મની આચાર્ય બનશે. તમારી દીકરીનું નામ લઈને જગતની સ્ત્રીઓ પાતિવ્રત્ય ધર્મની ખાંડાની ધાર ઉપર ચાલશે સાહેબ. એવી આ દીકરી છે. માતા પિતાને યશ અને કીર્તિ અપાવશે. બધી સારી વસ્તુ જે હતી એ મા બાપની પાસે નારદજીએ કહી અને પછી ધીરે રહીને કીધું કે 1-2 રેખા જરા બરાબર નથી મહારાજ. કઈ કે એની પતિ રેખા બરાબર નથી.